જો મિત્રો અહીંયા બની રહી છે ખાંડવી. તેલ ઓઇલ લગાવી કિચન પહેલાં મસ્ત ક્લીન કરી દેવાનું અને પછી આ પરપોટ જેમાં લાવીએ ને એનો આ ભાગ પેલો થાય ને આવું રબર ટાઈપ એટલે બની ગઈ. અડધો કલાક થાય. કેટલું કલાક? હા, સેજે નીચે બેસી ના દો. અડધો કલાક સુધી હલાવીએ તાણે ખાંડવી બને. હવે સીધી આમ પાથરી દેવાની. પેલું સ્ટેન્ડ હોય ને કાળું તો પછી લગાવી ના પડે. આમાં સેજ તેલ લગાવવું પડે. પેલું પતરું નહીં, પતરું હોય તો મજા ફટફટ લગાવી જાય. જો ફાઇનલી રોલ વળી રહ્યા છે. મમ્મી રોલ વાળે છે. થાળી ઉપર તો બહુ બધી થાળીઓ બગાડવી પડે ને મમ્મી? નીચે જ બનાવે. શેકાઈ કે બધાએ મસ્ત તે શેકાય દાણા સારી રહે. જો કેટલો મસ્ત રોલ વળાય છે. વચ્ચેથી પછી કટ કરી દેવાનું. ખાંડવી તૈયાર. હવે તલનું રાઈ વઘાર લીલા મરચાં, તલ, રાઈ, લીલા મરચાં અને મીઠો લીમડો. મીઠો લીમડો તો ના નાખી દો ચાલે. જો ફાઇનલી તેલ મૂકી દીધું છે. અહીંયા તલ, મરચાં, રાઈ, ખાંડવી. સાદા મીઠું સારું. પાછળ છાસ બરાબર. બની. રેડી થઈ ગયા છે. હવે પાછા જઈ રહ્યા છીએ કુવારા ગામમાં મેરેજમાં. અને બધા કહે છે કે તમારા મમ્મી, પપ્પા, ભાઈ, બહેન બધાને બતાવો. હમણાં ઉતરી તમને બધાને બતાવીશું. મારું ફેમિલી કન્ટિન્યુ કરો. લો
હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જો અમે લોકો રેડી થઈ ગયા છે, મમ્મી પપ્પા પણ રેડી થઈ ગયા છે. જો આ છે મારો ભાઈ, આ પપ્પા, મમ્મી એન બધા કહેતા હતા ને કે બતાવજો તમારી ફેમિલી. તો આ છે અમારી ફૂલ ફેમિલી, મિત્રો જોઈ શકો છો તમે લોકો. અમે પાછા આવી ગયા છે કુવારા ગામમાં મેરેજમાં. તો તમને મેરેજના બ્લોગ જોવા મળશે કાલે, તો કન્ટિન્યુ કરજો મિત્રો. જો ગાઈસ જમવા આવી ગયા છે બધા. વિડિયો શું કરવાનું? બોલ, લાઈક કરવાનું, શેર કરવાનું. કે લાઈક કરો, શેર કરો. બોલ ગજે બોલ ના. અને શું પહેર્યું હતું લે? આજ તો બોલતો ને, તું વિડિયોમાં આવ્યો જોયો? હા, તું વિડિયોમાં આવ્યો જોયો ટીવીમાં? ડસ્ટિંગ તો ચાલુ ને ચાલુ. ફ્રૂટ લઈને આવેલા એ ફ્રૂટ કેમ મળે તે? અમે તો જોયું જ ના ફ્રૂટ ડીશ. માસુમભાઈ ફ્રૂટ ડીશ લઈને આવી ગયા છે. માસુ ફ્રૂટ ડીશ જોઈ નથી તમે? તો ગાઈસ, સિયા શું ખાય છે? ફ્રૂટ્સ, વેજીટેબલ્સ ને એવું બધું ખાય છે. પહેલા ફ્રૂટ ખાય ને? હા, સાચી વાત છે. બેકગ્રાઉન્ડમાં વોઇસ બહુ આવે છે. મસ્ત બોલે છો. ગાઈસ, આજનું અમારું મેનુ છે બહાર ખાવાનું. સોરી, મેરેજ. ચલો મિત્રો, ખાના ખાવા. ખાંડવી પાત્રા પણ છે. સિયા બોલો ને સિયા. ચાલો, કઈ નહીં, આપણે તો હવે નાસ્તો કરવાનો. ઓકે, આપણે ડ્રાયફ્રૂટ ચોઈસ કરે છે ને, તો ચલો ચાલુ કરો ખાવાનું. ગાઈસ, અમે લોકો એન્ટ્રી ઉપર આવી ગયા છે. સિયાજી મેડમ રેડી થઈ ગયા છે અને અહીંયા ફોટો શું ચાલુ છે. કેટલું મસ્ત છે. આ છે મારા માસીની છોકરી અને આ કુમાર છે. રામ થાકી ગયા. અરે સિયા, ચલો જવું નથી હવે આપણે? અને કેટલું ફાઇન છે તે જોયું અહીંયા? એકદમ ફાઇન છે. હા, જો બહુ ફાઇન કરી છે. જો તમારું કુવારા ગામ છે? એવું છે? નાની હતી, મોટી જ અહીંયા થઈ. એ હા, એટલે વેકેશનમાં બહુ રહેવા આવતી અહીંયા. એવું છે કુવારા ગામ. ઓકે મિત્રો.
આજના આ વૈદિક અત્યારે એમને સ્કૂલના દાખલાની વાતો યુવા આચાર્ય મોઢેરા મહેમાનો The next day. સિયા શું થયું? એની પ્રોબ્લેમ? એની ક્વેશ્ચન? કરવાનું છે આ જુદી બરોબર છે. તો શરૂઆત આપણે કર્મની કરીએ છીએ. યજમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. જયગુરુ સાથે આપણે કર્મ કરીશું. જાતે કર્મ કરીશું. કોઈ યજમાનના સોમનાથ મહાદેવ કી ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. પ્રભુજીના દર્શન મહારાજના. અહીંયા બધા માતાજીઓ છે. જય માતાજી, જય શીતળમાં, જય ભુવનેશ્વરી માં. અહીંયા નાગમણ છે ગાઈસ, અને એ સમાધિ છે ગાઈસ, જોઈ શકો છો મહારાજની સમાધિ. જો ગાઈસ આજ્ઞાવીર મહારાજ આવી ગયા છે. અમે આજ્ઞાવીર ગાઈસ ભાખર છે, આજ્ઞાવીર વૈતાલ મંદિર છે અહીંયા વીર મહારાજનું. તો ફાઇનલી અમે લોકો આવી ગયા છે દર્શન કરવા માટે. જોઈ શકો છો અમે લોકો જઈ રહ્યા છીએ. તમને પણ દર્શન કરે તો સ્ટે ટ્યુન મિત્રો, કન્ટિન્યુ રાખજો વિડીયોનું. જય છો ગાઈસ, ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ અંદર. જય પ્રભુ, જય આજ્ઞાવીર મહારાજની જય હો. અહીંયા હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. કેટલું ફાઇન જગ્યા છે, એકદમ મસ્ત ઠંડો પવન આવ્યો છે અને અલગ જ અનુભવ થઈ રહ્યો છે. એકદમ શાંતિ હોય ને, પીસનો અનુભવ થઈ રહ્યો છે. અને જો તમને દર્શન કરો માતાજીના. જય માતાજી, જય હરસિદ્ધિમાં. જોઈ શકો છો. જય માતાજી.
આ છે હરસિદ્ધિ માતાજી. તો સૌ ભાવિ ભક્તો દર્શન કરી લો માતાજીના. જય માતાજી. મિત્રો અહીંયા બહુ એકદમ જૂની પ્રથા છે. આ રીતે બધા ગાડું હોય, ગાડુમાં મહારાજને શું કરાવે? નીકળે છે મહારાજની જે આવે ને પેલું સાંજે ગાલું નીકળે છે અને રાત્રે ચોકટું નીકળે છે. જો ગાઈસ આ રીતે બધા ભાવિ ભક્તો આ રીતે માતા પ્રભુ ભગવાનનું આ રીતે લઈ જાય દર્શન કરવા. મતલબ આખા ગામમાં એ રીતે આ ગાલું જીતા પછી જેને રોજ ઉપવાસ કર્યો હોય ને હા હા એના ઉપવાસ. પછી જ જમે. અચ્છા નકોડો ઉપવાસ કર્યો હોય આના પછી જ જમે. ગાઈસ જોઈ શકો છો આ રીતના દર્શાવવામાં આવી છે. કેટલું સરસ બહુ બનાવ્યું જ છે. ફાઇન બનાવ્યું છે મિત્રો. જોઈ શકો છો આમાં લાઇટ પણ થાય છે. કેટલું ફાઇન લાગે. જય આજ્ઞાવીર. જો આ રીતે રથના ગાડામાં લઈ જાય છે આગળ. મિત્રો તમને વાત કરીને મેં એ રીતે આ રીતે લઈ જાય છે બધા. આમાં બહુ જૂના ફોટોસ છે જેમાં તમે જોઈ શકો છો આ રીતે બધા લઈ જાય છે. બહુ જ માન્યતા છે પ્રભુ ભગવાનની. જો આ રીતે આજ્ઞાવીરનો મેળો હોય છે. 2011ના જે ફોટોસ છે પણ જે દર્શાવ્યું હતું હમણાં સ્ટેચ્યુમાં એ આ રીતે હોય છે. જોઈ શકો છો બહુ જ અદ્ભુત એકદમ. આ આજ્ઞાવીરનો જે મેળો હોય છે એ ક્યારે હોય છે જરા જણાવો ને. એ ચૈત્ર સુદ સાતમના દિવસે હોય છે. જે હમણાં રોજુ નહોતું કર્યું હા હા એ ચૈત્ર સુદ સાતમ હમણાં જ ગયું ને. મેં તમને કહેતી હતી ખબર હા છે. હા હા. સો ગાઈસ બહુ ભવ્ય મેળો થાય છે ને બહુ આનંદથી મજા આવી જાય છે. શું કેવું માસુમભાઈ? શાંતિ લાગે ને રામ. એકદમ પીસ લાગે છે ને. હા શાંતિ. અદ્ભુત આનંદ થઈ રહ્યો અમે છે તો ગાઈસ. ફર્સ્ટ વાર જ આવે ને. હા હું ફર્સ્ટ વાર આવ્યો પણ બહુ મજા આવી ગઈ. ગાઈસ 12 વાગી ગયા અને ભૂખ લાગી છે ને. સિયા શું કરે છે? સિયા તું જો ગાઈસ સાસરીએ કામ ને પિયરમાં આવીને કામ કરે ને તો શું કરવાનું? હે કામ તો ગમે તે હોય કરવું જ પડે ને. કામ તો કરવું પડે એવું. આ આપણા કપડા હતા તો બધા ગાઈસ સિયા ધોકાથી ધબ ધબ કપડાં ધોઈ. કમ્પ્લીટ કરી મૂક ત્યાં આવો. બરાબર છે. મમ્મી બિચારી કામ ઓછું કરવું પડે. હા મમ્મીની હેલ્પ કરવી જોઈએ ગાઈસ. જો આ લોકેશન છે મસ્ત છાયા લીમડાના છાય નીચે. હાલ કરી નાઈ આ પાવડરમાં સવારે પલાડે હતા. હા હા અહીંથી પાણી લેવાનું અહીંથી કપડાં ધોવાનું. જો ગાઈસ હોચ કહેવાય ને શું કહેવાય. હે હોજ. ઓકે ગાઈસ હોજમાંથી પાણી લેવાનું અહીં કપડાં ધોવાનું. જોઈ શકો છો ગાઈસ ધોકાથી ધબ ધબ તો બાઈ લોકો દેવાનું. ટાંકી બંધ કહેતા હોય. કાંકી હે ને તો ધોઈ દો ફટાફટ. પછી જમવાનું છે યાર ભૂખ લાગી. ચાલો હો ગાઈસ અમે લોકો પારણ આવી ગયા છે. સિયા શું બનાવે છે તું? જો ગાઈસ સિયા આજે આવીને બનાવી રહી છે. જો ગાઈસ ત્યાં પણ કામ કરતી હતી અહીંયા પણ આવીને કામ. જો ગાઈસ હવે ખીચડી બનાવી છે અને સબ્જી પણ બનાવવાની હશે ને. જો ગાઈસ અને શું ફિક્સ કરે છે કે થઈ ગયું છે? આ કોક નીકળી ગયું. અરે યાર ચલો હું કરી આપું. ટ્રાય કરી આપું. જો ગાઈસ નીકળી ગયું છે. જોઈ શકો છો નણંદ ભાભી સવારમાં ગાઈસ જોઈ શકો છો. બોલો ગાઈસ અમારા વગર આ લોકોને એવું છે કિચનમાં જ બસ ખાલી કિચનમાં જ. કામ કેટલું બધું એમ. અચ્છા કિચનમાં સૌનો સાથ વિકાસ સૌનો સાથ. અને જો અહીંયા સિયા દૂર ભાગી ગઈ છે. ત્યાં તો અમે મરચાવાળું ખાવાનું ત્યાં તો અમે સ્પાઇસી ખાધું ને તો હવે અહીંયા એને સ્પાઇસી ચાલુ થઈ ગઈ છે. આપણે જો ગાઈસ એક ઉપર હતી એટલે વઘાર ઉડી રહ્યો છે ગાઈસ. આપણું ફેવરેટ સબ્જી બની ગઈ છે સેવ ટામેટા. તને ભાવે છે સિયા દેવડા આપણે? ના સિયાને પણ ભાવે છે. ખીચડી તો છે એ તો છે જ. શું કહો છો પલકબેન? જેને ખાવું હોય અમારા ઘરે આવી જાઓ પાટણ. આઈ જાઓ. ગાઈસ જમવાનું થઈ ગયું છે. જમવા માટે અમે લોકો રેડી છીએ અને જોઈ શકો છો માર્કેટમાંથી આવી ગયા છે મસ્ત કેસર મેંગોઝ. સો ગાઈસ મેંગોઝનું અનબોક્સિંગ કરવાનું રેડી છે. હમણાં સિયા અનબોક્સિંગ કરશે અને ફ્રીજમાં મૂકશે. અને શું કહ્યું સિયા રાઈટ? મેંગોનું અનબોક્સિંગ કરવાનું બાકી છે. રેડી ફોર મેંગોઝ એન્ડ સબ્જી બની ગઈ છે. તો ફટાફટ ચાલો પછી જમી લઈએ મિત્રો. કન્ટિન્યુ રાખજો વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેવું બને બતાવો ને. ચલો ગાઈસ નજીકથી તમને બતાવું છો. લુક એટ ધ કલર ગાઈસ. ઇટ્સ સરકારી સબ્જી બટ ઇટ્સ લાઈક અ વાવ. ચલો ગાઈસ માસી પણ આવી ગયા છે. ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાતની સબ્જી છે ગાઈસ. ચલો માસી આવી ગયા છે તો આપણે લોકો જમીએ. મિત્રો રાતનું વાળું કરવાનું તૈયાર થઈ ગયું છે અને બધા જો પંગત પાડીને બેસી ગયા છે. અને આજે છે મેનુમાં ખીચડી, સેવ ટામેટાનું શાક, મરચા
દૂધ અને ભાખરી. હાલો બધા જમવા માટે આવી ચલો જાઓ. શું આજનું લેવું? મેનુ છે, જોઈ શકો છો કેવી ગાઈસ. મજા આવે? મજા આવે ને આવું સાદું ખાવાની? આવી જ મજા આવે મોતી દરિયા. સેવ ટામેટાનું અમારા રામભાઈની સ્પેશિયલ ફરમાઈશ હતી. હા ગાઈસ, મેં પલકભાઈને કીધું મારે આજે સેવ ટામેટા ખાવું છે, હા. તો અમે લોકો બનાવી છીએ, મસ્ત બનાવી. ચા, સેવ ટામેટાનું શાક અને મરચાં તીખા નહીં મમ્મી? ના અમને નહીં લાગતા. કંઈક સાથે અહીંયા શું? આપણે જમવા બેસીએ તાણે કરે બહુ જો વાંકાય અંગૂઠી ગાય. તો ગાઈસ કાનાજીને વામેણામાં ઢોર હાંક્યા ગાયોને વળી ભેંસું જો વાંકાય અંગૂઠે તો અહીંયા ગાય પંખો ચાલુ છે. કાના તારી બહુ જો હાલવાલા ઘડી ખમ્મા ઘનશ્યામને હારા ગાઉં જો ઘડીક ચપી જાઉં તો કાના જમના પાણી જવું જો ઘડીક ચપી જાઉં તો કાના જમના પાણી જવું જો રાવલડી તો લોહી નથી ને દૂધ ક્યાંથી લાવશું જો ઘડીક ચપી જાઉં તો કાના જમના પાણી જાઉં જો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. તો અમારા કૃષ્ણ કનૈયા સૂઈ ગયા છે, મસ્ત એમને પોડાડી દીધા મમ્મીએ અને હવે મમ્મી માળા કરશે, ભજન કરશે, માસી બેસી માળા ને પછી એ લોકો સૂશે. ઓકે મિત્રો, લે, ગુડ બંટીઓ નાઇટ, જય શ્રી ફરી કૃષ્ણ, બાય બાય કાનુ. મમ્મી તો હસતા હસતા રોઈ જાય. એવું છે ને હસવું આવે. બોલાતી આ જો બે બહેનો જો કેટલી હશે. બોલાતી નહીં. બધી બોલે બસ. મરી જા. મને હસવું આવે તો. તો કહું છું મારા મને બધી બાજી બગાડના. અરે યાર શું. અરે યાર. જો બધા ગુલ્ફી ખાવા માટે બેસી ગયા છે. ઊંઝાથી મમ્મીએ સ્પેશિયલ ગુલ્ફી મંગાવી હતી કે આવો તો લેતા આવજો. ચલો, તમે પહેલા ખાઈ લો મિત્રો, પછી હું ખાઉં. માસીને આવે તો કે ટેસ્ટ કરાવવા લાવજો ઊંઝાની ગુલ્ફી. કેવી લાગી મમ્મી? એ જ ટેસ્ટ એ જ છે. સુગર ફ્રી ના આવે મમ્મી.